આગામી ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ અને સમાજસેવી સંસ્થાઓ જીવ રક્ષણ અને સુરક્ષિત ઉજવણી માટે જાગૃતતાના અભિયાન શરૂ કર્યું છે। આ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશન અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના સંયુક્ત પહેલાથી સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા। પતંગ દોરાની દુર્ઘટના થતા અકસ્માતો અને વીજળીના ઝટકો લાગવાથી થતા મોતને રોકવા આ પહેલનો મુખ્ય ધ્યેય છે, જેને પતંગ ઉડાવતી વખતે દોરા પર ચડાવવામાં ધારદાર કાચના કારણે દોરો કાતિલ બની જાય છે। આ પહેલનું મહત્વ સમજાવતા રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું કે ઉત્તરાયણ આનંદ અને ઉત્સવનો તહેવાર છે, પરંતુ દોરાને કારણે દર વર્ષે અનેક કિંમતી જીવ ખોવાય છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। સેફટી ગાર્ડ આ જોખમોને ઘટાડવાનો એક સરળ પરંતુ અત્યંત પ્રભાવી ઉપાય છે। અમારો હેતુ લોકોને જાગૃત કરવાનો અને તકનીકી સુરક્ષા પૂરી પાડવાનો છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિએ કહ્યું કે સમિતિ સામાજિક જવાબદારીઓના કાર્યમાં સક્રિય રીતે ભાગ લે છે। સમાજના દરેક વર્ગ, ખાસ કરીને યુવા પેઢીને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા પ્રોત્સાહિત કરવું એ અમારો ધ્યેય છે। પોલીસ વડા સાથે મળીને અમે આ સેવા કરી રહ્યા છે। રાંદેર ગણેશ ઉત્સવ સમિતિના સહભાગીપણે રાંદેર પોલીસ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ રાંદેર વિભાગ દ્વારા આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ રસિયાઓ દ્વારા પતંગ ચગાવવામાં આવતા હોય છે અને પતંગની જે દોરી છે અચાનક રોડ પર આવી જતી હોય છે અને આ દોરી રોડ પર આવી જવાના કારણે પ્રજાને લોકોને જે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો છે તેમના ગળામાં દોરી આવી જવાથી ગંભીર ઈજા થવા પામતી હોય છે। તો આ ગંભીર ઈજાને નિવારી શકાય જેના માટે એક સેફટી ગાર્ડ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને સેફટી ગાર્ડ આપ જોઈ શકો છો કે લોકો ખૂબ ખુશીથી લગાવાઈ રહ્યા છે અને અમારા સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને અમારા ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી ઝાલા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રે ગણેશ ઉત્સવ સમિતિના શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, શ્રી ધ્રુવિદભાઈ અને અમે રાંદેર પોલીસ ટીમ સાથે મળીને આ એક સારું કાર્ય કરી રહેલ છીએ। આશા છે કે લોકોને આનાથી ખૂબ સારું લાગશે। આજે 300 ઉપર જેટલું છે। ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે તો તમે શું કહેશો સુરતની જનતાને? હા એક તો જે આપણા ટુ વ્હીલર ચાલક મિત્રો છે તેઓને વિનંતી છે કે આ થોડા દિવસો રોડ પર ધીમી સ્પીડમાં પોતાનું વાહન ચલાવે અને સતત આગળ નજર રાખે કે અચાનક કંઈ દોરી જેવું આવી નથી જતું ને, તો એક આ કાળજી લેવાની જરૂર છે। બીજું કે એક સેફટી ગાર્ડ અવશ્ય લગાવી દે ટુ વ્હીલર ઉપર, જેના કારણે આ દોરીથી બચી શકાય। તેમજ ગળામાં અન્ય કોઈ રૂમાલ કે મફલર ટાઈપની વસ્તુ પણ રાખે તો તાત્કાલિક દોરીનો ડાયરેક્ટ જે ઘા છે ગળા પર ના આવે અને સાથે સાથે માણસની સાથે સાથે આકાશમાં પક્ષીઓને પણ ખૂબ નુકસાન થતું હોય છે। તો જે કાતિલ દોરી હોય છે એને એવોઇડ કરે। જે આપણે પતંગનું જે આનંદ લેવાનું છે એ સાદી દોરીથી પણ લઈ શકાય, તો કાતિલ દોરીઓ ન વાપરે એવી ખાસ અપીલ છે।